અમદાવાદના હાથીજણ ગામ નજીક આવેલી ખારી નદીમાં ફરી એકવાર કેમિકલ ફેક્ટરીઓ દ્વારા ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું છે। અમદાવાદ શહેરમાં ચાલતા ગેરકાયદે કેમિકલના એકમો દ્વારા અવારનવાર ખારી નદીમાં રાત્રિના સમયે કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે હાથીજણ અને વિવેકાનંદ નગર વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશો અને ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે। આ નદીમાં અવારનવાર કેમિકલ માફિયાઓ દ્વારા આવા ઝેરી પાણી છોડવામાં આવતા હોવાને કારણે અહીંથી પસાર થતા સમયે આ નદીના પાણીમાં મોટા પ્રમાણમાં ફીણના ઢગલા જોવા મળી રહ્યા છે। ત્યારે વારંવાર રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા અગાઉ પણ નદી નાળામાં ગેરકાયદેસર રીતે છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણીને લઈને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ મ્યુનિસિપલ તંત્રને ફટકાર લગાવવામાં આવી હોવા છતાં કેમિકલ માફિયાઓ દ્વારા ખુલ્લેઆમ નિયમોની એસી-તેસી કરીને લોકોના શરીરને જોખમરૂપ કેમિકલયુક્ત પાણી આવા નદી નાળામાં છોડવામાં આવી રહ્યું છે, જે આપ સૌ સ્ક્રીન પર જોઈ શકો છો। ખારી નદી આસપાસ મોટા પ્રમાણમાં નાના મોટા ગામડાઓ આવેલા છે, જ્યાં લાખો લોકો વસવાટ કરતા હોવાથી આવા કેમિકલયુક્ત પાણીને કારણે લોકોના આરોગ્ય સામે પણ મોટું સંકટ ઊભું થયું છે। ત્યારે આ બાબતે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવશે કે નહીં તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે।